નમસ્કાર મિત્રો, આજની વાર્તા છે એક એવી પત્નીની જેણે પોતાના ગુમ થયેલા પતિને શોધવા માટે જીવ જોખમમાં મૂકી દીધો અને બહાર લાવ્યું એક ભયાનક ષડયંત્ર. ચાલો શરૂ કરીએ આજની વાર્તા. વડોદરા શહેરના એક શાંત અને સાદા વિસ્તારમાં આવેલું એક નાનું પણ અત્યંત હૂંફાળું ઘર હતું. એ ઘરમાં રહેતા હતા પૂજા અને અનંત. તેમના લગ્નને 7 વર્ષ વીતી ચૂક્યા હતા. સંતાનનું સુખ હજુ તેમના નસીબમાં નહોતું લખાયું અને પરિવારના નામે બંને પક્ષે કોઈ મોટો આધાર નહોતો. પરંતુ પૂજા અને અનંત એકબીજા માટે આખી દુનિયા હતા. અનંત એક જાણીતી રિયલ એસ્ટેટ અને આર્કિટેક્ચરલ ફર્મમાં સિનિયર ડ્રાફ્ટ્સમેન તરીકે કામ કરતો હતો. તેનો સ્વભાવ અત્યંત સીધો, શાંત અને ઈમાનદાર હતો. તે ક્યારેક કોઈના વાદ વિવાદમાં ન પડતો. પૂજા ઘર સંભાળતી અને અનંતના જીવનની દરેક નાની મોટી ખુશીઓનું ધ્યાન રાખતી. બંનેની આવક ભલે મર્યાદિત હતી, પરંતુ તેમના ઘરમાં સંતોષ અને શાંતિ અપરંપાર હતા. રોજ સાંજે અનંત ઓફિસેથી પાછો આવે ત્યારે પૂજાના હાથની ગરમ ચા અને બંને હાથ વચ્ચે થતી દિનભરની વાતો આજ તેમનો રોજિંદો આનંદ હતો. અનંત ઘણીવાર ચાની ચૂસકી લેતા હસીને કહેતો, પૂજા, આપણી પાસે ભલે મોંઘી ગાડીઓ કે મોટો બંગલો નથી, પણ જ્યારે હું સાંજે આ ઘરમાં પગ મૂકું છું ત્યારે મને જે શાંતિ મળે છે ને, તે અબજો રૂપિયા ખર્ચીને પણ નથી મળતી. તું મારી સાથે છે એટલે મને કોઈ વાતની ચિંતા નથી. પૂજા સ્મિત સાથે જવાબ આપતી, તમારી આ વાતો જ મારી સૌથી મોટી મૂડી છે. બસ તમે હંમેશા મારી સાથે રહો, મારે બીજું કંઈ જ નથી જોઈતું. તેમને લેસ માત્ર અંદાજ નહોતો કે કાળચક્ર તેમની આ નિર્દોષ ખુશીઓ પર કુદ્રષ્ટિ નાખી ચૂક્યું હતું. ઓક્ટોબર મહિનાની એક સામાન્ય સવારે અનંત હંમેશ ખૂબ મુજબ ઓફિસે જવા તૈયાર થયો. નીકળતી વખતે તેણે દરવાજે ઊભા રહીને પૂજા તરફ જોયું અને કહ્યું, પૂજા, આજે વાસંત સાઈડના એક જૂના હેરિટેજ પ્રોજેક્ટની ફાઇલોનું કામ છે. કદાચ સાહેબ સાથે કોઈ અગત્યની મિટિંગમાં રોકાવું પડે, એટલે સાંજે આવતા થોડું મોડું થાય તો ચિંતા ન કરતી અને સમયસર જમી લેજે. પૂજાએ તેના હાથમાં ટિફિન આપતા કહ્યું, હું તમારી રાહ જોઈશ. ગમે તેટલું મોડું થાય, આપણે સાથે જ જમીશું. સંભાળીને જજો. અનંતે તેના માથે હાથ મૂક્યો, એક હળવી મુસ્કાન આપી અને ઘરની બહાર નીકળી ગયો. પૂજાને ક્યાં ખબર હતી કે પોતાના વહાલસોયા પતિની આ સ્મિતભરી વિદાય તે છેલ્લા ઘણા મહિનાઓ માટે જોઈ રહી હતી. સાંજના 7 વાગ્યા. પૂજાએ રસોઈ તૈયાર કરી રાખી હતી. 8 વાગ્યા, 9 વાગ્યા, પણ અનંતનો કોઈ પત્તો ન હતો. પૂજાએ અનંતના ફોન પર રિંગ કરી, પણ સામેથી અવાજ આવ્યો, તમે ડાયલ કરેલો નંબર સ્વિચ ઓફ છે. શરૂઆતમાં પૂજાએ લાગ્યું કે ફોનની બેટરી પૂરી થઈ ગઈ હશે, પરંતુ રાતના 11 વાગ્યા છતાં અનંત ન આવ્યો ત્યારે તેના હૃદયના ધબકારા તેજ થઈ ગયા. તે વારંવાર ઘરના ખૂણા મુખ્ય દરવાજે જઈને રસ્તા પર નજર નાખતી. સુમસાન રસ્તા પર માત્ર સ્ટ્રીટ લાઇટનો પીળો પ્રકાશ પથરાયેલો હતો. આખી રાત પૂજાએ જાગીને, રડીને અને ઈશ્વરને પ્રાર્થના કરીને વિતાવી. સવાર પડતા જ પૂજા દોડતી અનંતની ઓફિસે પહોંચી. ત્યાં પહોંચીને જ્યારે તેણે અનંતના સાથી કર્મચારીઓને પૂછ્યું ત્યારે તેના પગ નીચેની જમીન સરકી ગઈ. ઓફિસ મેનેજરે જણાવ્યું, અનંત તો ગઈકાલે સાંજે 5 વાગે જ પોતાની બેગ લઈને નીકળી ગયો હતો. તેણે કહ્યું હતું કે કોઈ અગત્યના પર્સનલ કામે જઈ રહ્યો છે. ત્યાર પછી તે અહીં આવ્યો નથી. પૂજા સ્તબ્ધ થઈ ગઈ. તેણે અનંતના મિત્રો, દૂરના પરિચિતો, રેલવે સ્ટેશન, બસ ડેપો અને શહેરની સરકારી હોસ્પિટલોમાં પણ તપાસ કરી, પરંતુ અનંત જાણે હવામાં ઓગળી ગયો હતો. હારી થાકીને પૂજા પોલીસ સ્ટેશને પહોંચી અને ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પોલીસે સામાન્ય પૂછપરછ કરી. કોઈ સાથે દુશ્મની હતી? કોઈ મોટું દેવું હતું? કોઈ અફેર હતું? પૂજાએ હાથ જોડીને કહ્યું, સાહેબ, મારા પતિ એકદમ સરળ અને એક નેક માણસ છે. તેમની કોઈ સાથે કોઈ દુશ્મની નથી. પોલીસે તપાસની ખાતરી આપી, પણ દિવસો, અઠવાડિયો અને જોતજોતામાં 9 મહિના વીતી ગયા. અનંતનો કોઈ જ પત્તો ન લાગ્યો. અનંતના ગુમ થયા પછી પૂજાનું જીવન નરકાગાર બની ગયું હતું. ઘરમાં રહેલી થોડી ઘણી બચત, રોજિંદા ખર્ચ અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવામાં ખતમ થઈ ગઈ હતી. ઘરનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ બની ગયું હતું. એક બપોરે જ્યારે પૂજા ઘરમાં સૂનમૂન બેઠી હતી ત્યારે દરવાજે જોર જોરથી ધડાકા થયા.
પૂજાએ આશા સાથે દરવાજો ખોલ્યો કે કદાચ પોલીસ કોઈ સારા સમાચાર લાવી હશે, પણ સામે ખાખી વર્દી જેવા કપડાં પહેરેલા બે કડક ચહેરાવાળા અજાણ્યા માણસો ઊભા હતા. તેમાંથી એક જણે કાગળ બતાવતા રૂઆબથી કહ્યું, આ મિલકત ડિસ્પ્યુટેડ છે અને કોર્ટના ઓર્ડર મુજબ સરકારી જમીન પર અતિક્રમણ કરીને બનેલી છે. તાત્કાલિક આ મકાન ખાલી કરો, નહીં તો અમારે બળ પ્રયોગ કરવો પડશે. પૂજા હેબતાઈ ગઈ. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, પણ આ ઘર તો મારા પતિએ લોન લઈને લોહી પરસેવાની કમાણીથી ખરીદ્યું છે. અમારી પાસે રજિસ્ટર્ડ દસ્તાવેજ છે. તમે અચાનક આમ કેવી રીતે ખાલી કરાવી શકો? અમને કાયદો ન શીખવું. તારી પાસે 2 દિવસનો સમય છે. જો 2 દિવસમાં સામાન નહીં હટાવે તો જેસીબી મશીનથી ઘર તોડી પાડીશું. એટલું કહીને તે માણસો ધમકી આપીને ચાલ્યા ગયા હતા. પૂજા પાસે તો ન કોઈ વકીલ રોકાવાના પૈસા હતા, ન કોઈ વગદાર સગા સંબંધીઓની ઓળખાણ હતી. 2 દિવસ પછી તે જ માણસો કેટલાક મજૂરો સાથે આવ્યા અને પૂજાનો સામાન બહાર ફેંકવા લાગ્યા. પૂજા કરગરતી રહી, રડતી રહી, પણ પથ્થર દિલ માણસો પર કોઈ અસર ન થઈ. જે ઘરના એક એક ખૂણાને તેણે અનંત પ્રેમથી શણગાર્યો હતો, જે દિવાલોમાં અનંતના હાસ્યનો પડઘો સંભળાતો હતો, તે ઘરનો દરવાજો હંમેશ માટે બંધ થઈ ગયો. પૂજા એક જૂની બેગમાં પોતાના થોડા કપડાં ભરીને આંસુ વહાવતી રસ્તા પર આવી ગઈ. એક જ ઝટકામાં પતિ પણ છીનવાઈ ગયો અને માથેથી છત પણ જતી રહી. રસ્તાની ફૂટપાથ પર એક રાત ભૂખ્યા પેટે વિતાવ્યા પછી પૂજાને સમજાયું કે જો અનંતને શોધવો હશે અને જીવતા રહેવું હશે તો તૂટી પડવાથી નહીં ચાલે. તેણે કામ શોધવાનું શરૂ કર્યું. તે ફેક્ટરીઓ અને નાની ઓફિસોમાં ગઈ, પણ બધે જ કમ્પ્યુટરનું જ્ઞાન, ડિગ્રી કે અનુભવ માંગવામાં આવતો હતો. સાંજ સુધી ભટક્યા પછી પૂજાના પગલામાં ફોલ્લા પડી ગયા હતા. આખરે તેણે નક્કી કર્યું કે મહેનત કરવામાં કોઈ નાનપ નથી. તે ઘરકામ અને રસોઈનું કામ શોધવા લાગી. એક ચાવાળા પાસેથી તેને જાણવા મળ્યું કે શહેરથી થોડે દૂર વાસંદા તરફ જતા હાઈવે નજીક આવેલી વિશાળ નીલકંઠ હવેલીમાં એક કામવાળી બાઈની તાત્કાલિક જરૂર છે. પૂજા કોઈ પણ આશા વગર ત્યાં પહોંચી. એ હવેલી અત્યંત વિશાળ, જૂની છતાં ભવ્ય હતી. ઊંચા કાળા લોખંડના દરવાજા, ફરતે ઊંચી દિવાલો અને ગાંઠ વૃક્ષોથી ઘેરાયેલો બગીચો હતો. હવેલીની માલકણનું નામ રાધિકા હતું. તે અંદાજે 35 થી 40 વર્ષની, અત્યંત ગંભીર અને અહંકારી દેખાતી સ્ત્રી હતી. રાધિકાએ પૂજાને પગથી માથા સુધી જઈ અને કડક અવાજે કહ્યું, મને કામમાં કોઈ બેદરકારી પસંદ નથી. આખી હવેલીની સફાઈ, વાસણ, ડસ્ટિંગ અને કપડાં બધું તારે એકલા હાથે કરવું પડશે. પગાર ઓછો મળશે, પણ હવેલીની પાછળ આવેલા આઉટ હાઉસના એક નાનકડા રૂમમાં રહેવા અને જમવાનું મળશે. મંજૂર છે? બેઘર અને લાચાર પૂજા માટે આ પણ ઈશ્વરનો આશરો હતો. તેણે તરત જ હાથ જોડીને હા પાડી દીધી. હવેલીમાં કામ શરૂ કર્યા પછી પૂજાનું જીવન સવારના 5 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી માત્ર અવિરત મજૂરી બની ગયું હતું. હવેલીમાં રાધિકા સિવાય એક વૃદ્ધ માળી મનોહર કાકા રહેતા હતા, જે બગીચાનું કામ કરતા અને બહુ ઓછું બોલતા હતા. કામ શરૂ કરતી વખતે રાધિકાએ પૂજાને 2 અત્યંત કડક નિયમો આપ્યા હતા. પહેલો નિયમ, જ્યારે રાધિકા ઘરમાં હોય ત્યારે પૂજાએ તેના પર્સનલ બેડરૂમની આસપાસ પણ ન ફરકવું. જ્યારે તે બહાર જાય ત્યારે જ સાવચેતીથી સફાઈ કરવી. બીજો નિયમ, હવેલીના ઉત્તર ભાગમાં નીચે ભોયરા તરફ જતી સીડીઓ પાસે એક મોટો લોખંડનો કાળો દરવાજો છે, જેના પર હંમેશા મોટું તાળું મારેલું રહેતું. તે દરવાજા તરફ જવાની કે ડોકિયું કરવાની સખત મનાઈ હતી. રાધિકાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી, જો તે ભોયરા તરફ જવાની કોશિશ પણ કરી તો તારી એવી હાલત થશે જે તે સપનામાં પણ નહીં વિચારી હોય. શરૂઆતમાં પૂજા પોતાના કામમાં વ્યસ્ત રહી, પણ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ તેનું ધ્યાન એ રહસ્યમય લોખંડી દરવાજા તરફ ખેંચાવા લાગ્યું. ઘણીવાર મધ્યરાત્રિએ જ્યારે આખી હવેલી નીરવ શાંતિમાં ડૂબી જતી, ત્યારે પૂજાને ભોયરામાંથી લોખંડનો સાંકળો ખખડાવાનો અને કોઈ અજાણ્યા માણસના કણસવાનો અત્યંત ધીમો અવાજ સંભળાતો. એક દિવસ બપોરે પૂજાએ બગીચામાં છોડને
પાણી પી રહેલા મનોહર કાકાને ધીમેથી પૂછ્યું, કાકા, આ હવેલીના ભોયરામાં શું છે? રાત્રે ત્યાંથી વિચિત્ર અવાજો કેમ આવે છે? અને માલકણ હંમેશા આટલા તણાવ અને ગુસ્સામાં કેમ રહે છે? મનોહર કાકાએ ગભરાઈને ચારેય તરફ જોયું અને ધ્રુજતા અવાજે કહ્યું, વહુ બેટા, જો તારે અહીં જીવતા રહેવું હોય તો કાન બંધ રાખજે અને આંખો નીચે રાખજે. આ હવેલીમાં ઘણા એવા પાપો છુપાયેલા છે જેની હવા પણ બહાર નથી જતી. જેણે વધુ જાણવાની કોશિશ કરી તે ક્યારેય પાછો નથી દેખાયો. કાકાની આ વાતે પૂજાના મનમાં ફફડાટ તો પેદા કર્યો, પણ સાથે સાથે એક અજાણી આશંકા અને જિજ્ઞાસા પણ જગાડી દીધી. પૂજાને લાગવા માંડ્યું કે આ બંધ લોખંડી દરવાજા પાછળ કોઈ એવું રહસ્ય દફન છે જે આખી હવેલીના અસ્તિત્વને હચમચાવી શકે તેમ છે. નીલકંઠ હવેલીમાં પૂજાના દિવસો એક મશીનની જેમ વીતી રહ્યા હતા. સવારથી સાંજ સુધી અવિરત કામ, લૂછવા પોતા, રસોઈ અને રાધિકાના આકરા સ્વભાવની વચ્ચે તે પોતાનું અસ્તિત્વ સાચવી રહી હતી. પરંતુ તેના દિલમાં અનંતની યાદ એક પળ માટે પણ શાંત નહોતી થઈ. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ હવેલીની અંદર કેટલીક એવી ઘટનાઓ બનવા લાગી જેણે પૂજાના મનમાં ઊંડી શંકા જગાડી. અઠવાડિયામાં 2 કે 3 વાર મોડી રાત્રે જ્યારે આખું ગામ અને હવેલી ગાંઠ નિદ્રામાં પોઢી જતા ત્યારે રાધિકા પોતે એક મોટા સ્ટીલના ટિફિનમાં ભોજન અને પાણીની બોટલ લઈને નીચે ભોયરા તરફ જતી. તે હાથમાં રહેલી મોટી ચાવીઓથી લોખંડનો ભારે દરવાજો ખોલતી અને અંદર જઈને દરવાજો અંદરથી બંધ કરી લેતી. અડધા પોણા કલાક પછી જ્યારે તે બહાર નીકળતી ત્યારે તેના ચહેરા પર એક ક્રૂર સંતોષ અને સાથે સાથે એક વિચિત્ર ગભરાહટ જોવા મળતી. પૂજા ઘણીવાર પોતાના નાનકડા આઉટ હાઉસની બારીમાંથી આ બધું જોતી. તેના મનમાં સતત સવાલો ઘુમરાતા. જો ભોયરામાં માત્ર જૂનો ભંગાર કે સામાન જ પડ્યો છે તો ત્યાં રોજ રાત્રે તાજું જમવાનું લઈને જવાની શું જરૂર? અને રાત્રે સંભળાતા એ કણસવાના અવાજો કોના છે? તેણે એક દિવસ રાધિકાની ગેરહાજરીમાં ફરીથી મનોહર કાકા પાસેથી કંઈક જાણવાની કોશિશ કરી. બગીચામાં સૂકા પાંદડા સાફ કરતા કરતા પૂજાએ પૂછ્યું, કાકા, માલકણના પરિવારમાં બીજું કોઈ નથી? આટલી મોટી હવેલીમાં તેઓ સાવ એકલા કેમ રહે છે? મનોહર કાકાએ કાતર બાજુ પર મૂકી ઊંડો નિશાસો નાખ્યો અને બોલ્યા, બેટા, આ હવેલી કોઈ જમાનામાં સ્વર્ગ જેવી હતી. ગાયત્રી દેવી ખૂબ દયાળુ અને ધર્મનિષ્ઠ સ્ત્રી હતા, પણ તેમના ગયા પછી આ હવેલી પર લોભ અને નફરતનો પડછાયો પડી ગયો. રાધિકાબેન કોઈના પર ભરોસો નથી કરતા. તેમની નજરમાં દરેક માણસ માત્ર એક સાધન છે. તું આ બધી પંચાયતમાં ન પડ, બસ તારું કામ કર અને પગાર લઈ ચૂપ રહે. કાકાની અડધી અધૂરી વાતોએ પૂજાની શંકાને વધુ મજબૂત બનાવી દીધી. એક દિવસ બપોરે લગભગ 2 વાગ્યે રાધિકાએ જાહેરાત કરી કે તે કોઈ અગત્યના કાનૂની અને પ્રોપર્ટી સંબંધિત કામ માટે વડોદરા શહેર જઈ રહી છે અને રાત્રે મોડેથી પાછી ફરશે. તેણે જતા પહેલા પૂજાને કડક સૂચના આપી, હું બહાર જાઉં છું. મારા ગયા પછી મારા મુખ્ય બેડરૂમની બધી ધૂળ સાફ કરી નાખજે, ખાસ કરીને ડ્રેસિંગ ટેબલ અને મોટો લાકડાનો કબાટ. પણ યાદ રાખજે, કોઈ કાગળ કે ફાઇલ આડી અવળી ન થવી જોઈએ. રાધિકા પોતાની કાળી લક્ઝરી કાર લઈને નીકળી ગઈ. પૂજાએ થોડી વાર રાહ જોઈ જેથી ખાતરી થઈ જાય કે તે ખરેખર જતી રહી છે. ત્યાર પછી તે સફાઈનો સામાન, કપડું અને ડસ્ટર લઈને હવેલીના પહેલા માળે આવેલા રાધિકાના આલિશાન બેડરૂમમાં પ્રવેશી. તે રૂમ ખરેખર કોઈ રાજા મહારાજાના કક્ષ જેવો હતો. મોઘાદાટ ઇમ્પોર્ટેડ પડદા, મોટો કિંગ સાઇઝ પલંગ, ચારેય બાજુ કિંમતી કાચના વાજ અને એક વિશાળ વોક-ઇન વોર્ડરોબ હતો. પૂજાએ ખૂબ સાવચેતીથી કામ શરૂ કર્યું. તેણે દરેક વસ્તુ પરથી ધૂળ સાફ કરી, અરીસા ચમકાવ્યા અને ટેબલ પર પડેલી નાની નાની પરફ્યુમની બોટલોને એક પણ અવાજ કર્યા વગર લૂછીને યથાવસ્થાને મૂકી. હજુ તે કબાટના અંદરના ખાના સાફ કરી રહી હતી ત્યાં જ અચાનક નીચે મુખ્ય ગેટ ખુલવાનો અને કારના હોર્નનો અવાજ આવ્યો. પૂજાના હાથમાંથી ડસ્ટર પડી ગયું. તેના હૃદયના ધબકારા એક પળ માટે થંભી ગયા. તેણે બારીમાંથી નીચે જોયું તો રાધિકાની કાર પાછી આવી ચૂકી હતી. કદાચ તે કોઈ અગત્યની ફાઇલ કે દસ્તાવેજ ભૂલી ગઈ હતી અને તે લેવા તાબડતોબ
પાછી ફરી હતી. પૂજાના પગ ધ્રુજવા લાગ્યા. રાધિકા પગથિયા ચડીને ઉપર આવી રહી હતી. તેના હાઈ હીલ્સના સેન્ડલનો ટક 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 અવાજ સીડીઓ પર ગુંજી રહ્યો હતો. જો રાધિકા પૂજાને રૂમમાં જોઈ લે તો તેના ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાત અને તે પૂજાને તરત જ નોકરીમાંથી કાઢી મૂકત. બહાર નીકળવાનો કોઈ રસ્તો ન હતો. જીવન બચાવવા અને નોકરી બચાવવા માટે પૂજાએ અક્ષણભરનો પણ વિચાર કર્યા વિના કબાટનો મોટો દરવાજો ખોલ્યો અને મોંઘા સાડી કોટના ઝુંડની પાછળ લપાઈ ગઈ. તેણે અંદરથી કબાટનું કપાટ બિલકુલ સહેજ ખુલ્લું રાખ્યું જેથી શ્વાસ લઈ શકાય. રાધિકા ઘસીને રૂમમાં આવી. તેની સાથે એક બીજો અજાણ્યો માણસ પણ હતો. તે માણસ બીજો કોઈ નહીં પણ એ જ શખ્સ હતો જેણે 9 મહિના પહેલા નકલી પોલીસ કે સરકારી ઓફિસર બનીને પૂજાનું ઘર ખાલી કરાવ્યું હતું. પૂજાએ કબાટની તિરાડમાંથી તે માણસનો ચહેરો જોયો અને તેનું લોહી થીજી ગયું. રાધિકા અત્યંત ગુસ્સામાં અને અકળાયેલી હાલતમાં રૂમમાં આમ તેમ આંટા મારી રહી હતી. તે માણસે પૂછ્યું, મેડમ, તમે અચાનક રસ્તામાંથી કેમ પાછા વળ્યા? વકીલ સાહેબ રજિસ્ટર ઓફિસમાં આપણી રાહ જોઈ રહ્યા છે. રાધિકાએ ટેબલ પર જોરથી હાથ પછાડ્યો અને બોલી, તને ખબર છે રજિસ્ટ્રાર ઓફિસ જઈને શું થાત? એ વકીલ કહે છે કે જ્યાં સુધી નીલકંઠ ટ્રસ્ટ અને કરોડોની આ વડીલોપાર્જિત મિલકતના મૂળ વારસદારના અસલ સહી સિક્કા નહીં થાય ત્યાં સુધી પાવર ઓફ એટર્ની મારા નામે ટ્રાન્સફર નહીં થઈ શકે. અને એ કમબખ્ત અનંત 9 મહિનાથી નીચે ભોયરામાં સડી રહ્યો છે પણ હજુ સુધી એ દસ્તાવેજો પણ સહી કરવા તૈયાર નથી થયો. આ શબ્દો સાંભળતા જ કબાટની અંદર ઊભેલી પૂજાના પગ નીચેની ધરતી સરકી ગઈ. તેનું આખું શરીર કાંપવા લાગ્યું. આંખો ફાટી ગઈ અને મોંમાંથી ચીસ નીકળતા માંડ બચી. તેણે પોતાના બંને હાથ જોરથી પોતાના મોં પર દબાવી દીધા જેથી શ્વાસનો અવાજ પણ બહાર ન જાય. અનંત, મારો અનંત આજ હવેલીના ભોયરામાં કેદ છે. પૂજાનું મન ચક્રાવે ચડી ગયું. તે માણસે ધીમા અવાજે કહ્યું, મેડમ, તમે તેને આટલા મહિનાઓથી ભૂખ્યો તરસ્યો રાખ્યો છે. રોજ મારો છો છતાં તે માનતો નથી. જો તે મરી જશે તો આખી મિલકત સરકાર હસ્તગસ્ત થઈ જશે. તમારા હાથમાં એક રૂપિયો પણ નહીં આવે. રાધિકા કટાક્ષ ભર્યું હસી અને બોલી, તે એટલી સહેલાઈથી નહીં મરે. મારી સાવકી માતા ગાયત્રી દેવીએ મરતી વખતે પોતાની બધી જ કરોડોની જમીન જાયદાદ પોતાના પહેલા પતિના દીકરા અનંતના નામે કરી દીધી હતી. મને માત્ર આ હવેલીની દેખરેખ સોંપી. હું આ અન્યાય ક્યારેય સહન ન કરી શકું. અનંતને તો ખબર પણ નહોતી કે તેની માતા કોણ હતી અને તેની પાસે કેટલી દોલત હતી. મેં તેને એક સામાન્ય ડ્રાફ્ટમેનમાંથી સીધો અહીં બોલાવવાની કેદ કરી લીધો અને તેની પેલી ભોળી પત્ની પૂજા, હા, તેને મેં નકલી સરકારી નોટિસ મોકલીને બેઘર બનાવી દીધી જેથી તે કોઈ પોલીસ તપાસ પાછળ પૈસા ન ખર્ચી શકે. અને કુદરતની રમત જો, એ મૂર્ખ સ્ત્રી આજે મારા જ પગ નીચે મારી નોકરાણી બનીને રોટલા તોડી રહી છે. રાધિકાનું અટ્ટહાસ્ય આખા રૂમમાં ગુંજી ઉઠ્યું. તે માણસે કહ્યું, તો હવે શું કરવાનું છે? રાધિકાએ તિજોરીમાંથી એક ફાઇલ કાઢી અને કહ્યું, આજે રાત્રે હું અનંત પર છેલ્લો પ્રહાર કરીશ. જો તે આજે સહી નહીં કરે તો હું તેની પત્ની પૂજાને પણ તેના જ સામે ભોયરામાં લાવીને મારી નાખવાની ધમકી આપીશ. તે પોતાની પત્નીને બહુ પ્રેમ કરે છે ને. જોઉં છું કે તે સહી કેવી રીતે નથી કરતું. ચાલ હવે વકીલને કહી દે કે કાગળો તૈયાર રાખે. બંને જણા રૂમનો દરવાજો બંધ કરીને નીચે ઉતરી ગયા. રૂમમાં નીરવ શાંતિ છવાઈ ગઈ. પૂજા ધીમેથી કબાટમાંથી બહાર આવી. તેની આંખોમાંથી આંસુઓની ધાર વહી રહી હતી પણ એ આંસુ લાચારીના ન હતા કે આંસુ આક્રોશ, વેદના અને ન્યાયની જ્વાળાના હતા. જે પતિને તે 9 મહિનાથી મૃત સમજીને કે કોઈ અજાણ્યા શહેરમાં ભટકતો માનીને રોજ ઈશ્વર આગળ રડતી હતી, તે પતિ તેની નજર સામે આ જ ઘરમાં તેનાથી માત્ર થોડાક જ મીટર દૂર અંધારા ભોયરામાં યાતનાઓ ભોગવી રહ્યો હતો. અને જે સ્ત્રી તેને રોટલો આપવાનો ઢોંગ કરતી હતી તે તેમના જીવનની સૌથી મોટી હત્યારી અને દુશ્મન હતી. પૂજાએ પોતાના આંસુ લૂછ્યા. તેના ચહેરા પરનો ડર હવે અદૃશ્ય થઈ ગયો હતો. તે જાણતી હતી કે જો તે અત્યારે ગભરાઈ જશે અને
અનંતનો જીવ હંમેશ માટે જોખમમાં મુકાઈ જશે. સૌથી મોટો ચમત્કાર એ થયો કે જ્યારે રાધિકા રૂમમાં બરાબર બોલી રહી હતી ત્યારે પૂજાએ સમય સૂચકતા વાપરીને પોતાના જૂના સ્માર્ટફોનનું ઓડિયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધું હતું. રાધિકાનો એક એક શબ્દ, અનંતને કેદ કરવાનો ગુનો, નકલી પોલીસ મોકલવાનું ષડયંત્ર અને મિલકત પચાવી પાડવાનો પ્લાન બધું જ ફોનમાં સ્પષ્ટ અવાજે રેકોર્ડ થઈ ચૂક્યું હતું. પૂજાએ ધ્રુજતા હાથે ફોન ચેક કર્યો. રેકોર્ડિંગ એકદમ સુરક્ષિત હતું. પહેલા તેના મનમાં વિચાર આવ્યો કે તે રસોડામાંથી લોખંડનો સળિયો કે કુહાડી લઈને સીધી ભોયરાનું તાળું તોડવા જાય અને અનંતને મુક્ત કરાવે. પણ પછી તેને સમજાયું કે રાધિકા પાસે ગુંડાઓ અને પૈસાની તાકાત છે. જો તે એકલી પગલું ભરશે અને પકડાઈ જશે તો રાધિકા બંનેને જીવતા દાટી દેશે. કાયદાકીય પુરાવા અને પોલીસની મદદ સિવાય અનંતને બચાવવાનો બીજો કોઈ સુરક્ષિત રસ્તો ન હતો. પૂજાએ ફોનને પોતાની સાડીના પાલવની અંદર કમર પાસે મજબૂતીથી બાંધી દીધો, જેથી ભાગતી વખતે પડી ન જાય. તે દબાયેલા પગલે રૂમની બહાર નીકળી. નીચે આવીને તેણે જોયું તો રાધિકા અને પેલો ગુંડો કાર લઈને ફરીથી બહાર નીકળી ચૂક્યા હતા. મનોહર કાકા પાછળના બગીચામાં કોઈ ઊંડા ખાડાનું કામ કરી રહ્યા હતા. પૂજા હવેલીના પાછળના નાના દરવાજા તરફ દોડી. તે જેવી દરવાજો ખોલીને બહાર નીકળી તેના શ્વાસ અદ્ધર થઈ ગયા. આકાશમાંથી બપોરનો સૂર્ય અગનગોળા વરસાવી રહ્યો હતો. વાસંદા હાઈવે તરફ જતો કાચો રસ્તો ધૂળિયો અને સુમસાન હતો. પૂજાના પગમાં તૂટેલી ચંપલ હતી. પોલીસ સ્ટેશન અહીંથી લગભગ 7 થી 8 કિલોમીટર દૂર હતું. તેની પાસે બસ કે રિક્ષાના પૈસા નહોતા, પણ તેના શરીરમાં અત્યારે એક અલૌકિક તાકાત આવી ગઈ હતી અને પોતાના સુહાગને નર્કના મોંમાંથી પાછો લાવવાની તાકાત. તેણે રસ્તા પર દોડવાનું શરૂ કર્યું. બળબળતા તડકામાં તેના પગના તળિયા શેકાવા લાગ્યા. રસ્તાના કાંકરા અને કાંટા પરમાં પગમાં વાગતા હતા, પણ પૂજાને દર્દનો કોઈ અહેસાસ નહોતો થતો. તેના મગજમાં માત્ર એક જ અવાજ ગુંજતો હતો, અનંત, હું આવી રહી છું. તારે જીવવું પડશે. તારી પૂજા તને કંઈ નહીં થવા દે. દોડતા દોડતા તેનું ગળું સુકાઈ ગયું. આંખે અંધારા આવવા લાગ્યા. 1-2 વાર તે રસ્તા પર લથડાઈને પડી પણ ખરી. ઘૂંટણ છોલાઈ ગયા અને લોહી નીકળવા લાગ્યું, પણ તે ક્ષણભર પણ રોકાયા વગર ફરી ઊભી થઈ અને દોડવા લાગી. લગભગ 1.5 કલાકની અવિરત અને દર્દનાક દોડ પછી દૂરથી તેને ગુજરાત પોલીસનું લાલ ભૂરી લાઇટવાળી જીપ અને પોલીસ સ્ટેશનનું બોર્ડ દેખાયું. પોલીસ સ્ટેશનના પગથિયા ચડતા જ પૂજાના શરીરે જવાબ આપી દીધો અને તે સીધી સ્ટેશન ઇન્ચાર્જના રૂમમાં આગળ ઢળી પડી. પોલીસ સ્ટેશનના વરંડામાં ઢળી પડેલી પૂજાને જોઈને ફરજ પરના 2 કોન્સ્ટેબલ તરત જ દોડી આવ્યા. તેમણે પૂજાને સંભાળીને બેન્ચ પર બેસાડી અને પાણી આપ્યું. સુકાઈ ગયેલા ગળામાં પાણીનું એક ઘૂંટડો ઉમેરતા જ પૂજાના શરીરમાં થોડો સંચાર થયો. તે સમયે સ્ટેશન ઇન્ચાર્જ સિનિયર ઇન્સ્પેક્ટર અજય જાડેજા પોતાની કેબિનમાંથી બહાર આવ્યા. તેઓ એક અત્યંત કડક, બાહોશ અને ઈમાનદાર પોલીસ ઓફિસર તરીકે જાણીતા હતા. પૂજાની ફાટેલી સાડી, છોલાયેલા ઘૂંટણ અને આંખોમાં છવાયેલી બેચેની જોઈને ઇન્સ્પેક્ટર જાડેજાએ શાંત અવાજે પૂછ્યું, બહેન, શું વાત છે? આટલી ભયભીત કેમ છે? કોઈએ તારી સાથે કંઈ ખોટું કર્યું છે? પૂજા ખુરશી પરથી ઊભી થઈ અને બંને હાથ જોડીને ધ્રુજતા અવાજે બોલી, સાહેબ, મારો પતિ અનંત, તે કોઈ અજાણી જગ્યાએ ખોવાયેલો નથી. તેને જીવતો કેદ કરીને રાખવામાં આવ્યો છે. 9 મહિના પહેલા જે વ્યક્તિના ગુમ થવાની ફરિયાદ મેં આ જ સ્ટેશનમાં નોંધાવી હતી તે આજે મોત અને જિંદગી વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ઇન્સ્પેક્ટર આશ્ચર્યથી પૂછ્યું, ક્યાં છે તારો પતિ? કોણે કેદ કર્યો છે તેને? પૂજાએ પોતાની કમરે બાંધેલો ફોન કાઢ્યો. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે ઓડિયો ફાઇલ પ્લે કરી અને ટેબલ પર મૂકી દીધી. આખી કેબિનમાં રાધિકાનો ઘમંડી અને ક્રૂર અવાજ ગુંજવા લાગ્યો. એ કમબખ્ત અનંત 9 મહિનાથી નીચે ભોયરામાં સડી રહ્યો છે, પણ હજુ સુધી એ દસ્તાવેજો પર સહી કરવા તૈયાર નથી થયો. મારી સાવકી માતા ગાયત્રી દેવીએ પોતાની બધી જ મિલકત અનંતના નામે કરી દીધી હતી.
મેં તેને અહીં કેદ કરી લીધો અને તેની પત્ની પૂજાને બેઘર બનાવીને મારી નોકરાણી બનાવી દીધી. ઓડિયો રેકોર્ડિંગ પૂરો થતાં જ પોલીસ સ્ટેશનમાં સોપો પડી ગયો. ઇન્સ્પેક્ટર જાડેજાનો ચહેરો ક્રોધથી લાલચોળ થઈ ગયો. તેમણે ટેબલ પર જોરથી મુક્કો માર્યો અને બોલ્યા, એક સ્ત્રી આ હદ સુધી ક્રૂર અને ગેરકાયદેસર કામ કરી શકે? કોન્સ્ટેબલ રાઠોડ, તરત જ 2 વાન ફોર્સ તૈયાર કરો અને મહિલા પોલીસ સ્ટાફને સાથે લો. આપણે અત્યારે જ નીલકંઠ હવેલી પર રેડ પાડવાની છે. 1 સેકન્ડનો પણ વિલંબ ન થવો જોઈએ. થોડી જ મિનિટોમાં સાયરન વગાડતી 2 પોલીસ વાન પૂર ઝડપે વાસંદા હાઈવે તરફ દોડી રહી હતી. પૂજા પણ આગળની જીપમાં ઇન્સ્પેક્ટર સાથે બેઠી હતી. તેનું હૃદય એટલી જોરથી ધડકી રહ્યું હતું કે તેને પોતાના ધબકારા સ્પષ્ટ સંભળાતા હતા. તે મનમાં માત્ર ગાયત્રી માતા અને ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી, હે પ્રભુ, મારા અનંતને સલામત રાખજો. બસ થોડી વાર સાચવી લેજો. પોલીસનો કાફલો નીલકંઠ હવેલીના વિશાળ લોખંડી દરવાજે આવીને થંભ્યો. હજુ થોડી વાર પહેલા જ રાધિકા પોતાના વકીલ અને પેલા ગુંડા સાથે હવેલીમાં પ્રવેશી હતી. પોલીસની ગાડીઓ જોઈને તેના હોશ ઉડી ગયા. ઇન્સ્પેક્ટર જાડેજા અને પોલીસ સ્ટાફે હવેલીને ચારેય બાજુથી ઘેરી લીધી. રાધિકાએ પોતાનો રોફ જમાવવાની કોશિશ કરતા કહ્યું, ઇન્સ્પેક્ટર, તમારી હિંમત કેવી રીતે થઈ મારા અંગત ઘરમાં આ રીતે ઘૂસવાની? તમને ખબર છે મારી પહોંચ ક્યાં સુધી છે? ઇન્સ્પેક્ટર જાડેજાએ આગળ વધીને સીધો પૂજાનો ફોન રાધિકાના ચહેરા સામે ધર્યો અને તેમાં તેનું જ રેકોર્ડિંગ ચાલુ કરી દીધું. પોતાનો જ અવાજ અને ગુનાની કબૂલાત સાંભળીને રાધિકાના ચહેરાનો રંગ ફીકો પડી ગયો. તેના કપાળે પરસેવો વળી ગયો. તેણે પાછળ ફરીને ભાગવાનો પ્રયાસ કર્યો, પણ મહિલા કોન્સ્ટેબલોએ તેને તાત્કાલિક ઝડપી લીધી અને હાથકડી પહેરાવી દીધી. પેલા ગુંડાને પણ પોલીસે દબોચી દીધો. ઇન્સ્પેક્ટરે રાધિકા તરફ જોઈને કડક અવાજે કહ્યું, ચાવી ક્યાં છે ભોયરાની? સીધી રીતે આપી દે, નહીં તો દરવાજો તોડતા અમને વાર નહીં લાગે. ધ્રુજતા હાથે રાધિકાએ પોતાના પર્સમાંથી ભોયરાના ભારે કાળા તાળાની ચાવી કાઢી આપી. પોલીસ પૂજા અને ઇન્સ્પેક્ટર હવેલીના ઉત્તર ભાગમાં આવેલા એ ડરામણા લોખંડી દરવાજા પાસે પહોંચ્યા. ઇન્સ્પેક્ટરે તાળામાં ચાવી ફેરવી. ખટાક અવાજ સાથે મોટું તાળું ખુલ્યું અને ભારે લોખંડી દરવાજો ચીસ પાડતો હોય તેમ ધીમેથી ખુલ્યો. અંદર અસહ્ય અંધારું, ભેજ અને સડાડતી વાસ ફેલાયેલી હતી. ટોર્ચના અજવાળામાં બધા નીચે સીડીઓ ઉતર્યા. ભોયરાના છેડે એક જૂનું કાટ ખાધેલું લોખંડનું પાંજરું જેવો રૂમ હતો. ટોર્ચનો પ્રકાશ જ્યારે એ રૂમના ખૂણા પર પડ્યો ત્યારે પૂજાના મોંમાંથી એક હૃદયદ્વારક ચીસ નીકળી ગઈ. ખૂણામાં ફાટેલા ચિથરાહેલ કપડામાં એક અત્યંત દુબળો પાતળો માણસ જમીન પર બેઠો હતો. લાંબી વધેલી દાઢી, વિખરાયેલા વાળ, હાડપિંજર જેવું શરીર અને હાથ પગમાં ભારે સાંકળો બાંધેલી હતી. તેના ચહેરા પર 9 મહિનાની અસહ્ય યાતનાઓ અને ભૂખમરાના નિશાન સ્પષ્ટ દેખાતા હતા. તે બીજું કોઈ નહીં, પૂજાનો અનંત હતો. અનંત! પૂજા પાંજરા તરફ દોડી. અનંતે અવાજ સાંભળીને ધીમેથી પોતાનું નબળું માથું ઊંચું કર્યું. અચાનક પડેલા પ્રકાશ સામે તેની આંખો અંજાઈ ગઈ. સામે પૂજાને ઊભેલી જોઈને તેને લાગ્યું કે તે કદાચ ભૂખ અને દર્દમાં કોઈ ભ્રમ કે સપનું જોઈ રહ્યો છે. તેણે ધ્રુજતા હોઠે ધીમેથી ઉચ્ચાર્યું, પૂજા, તું અહીં? પોલીસે તાત્કાલિક સાંકળો અને પાંજરાનું તાળું તોડી નાખ્યું. પૂજા અંદર દોડી ગઈ અને અનંતને પોતાના બાહુપાસમાં લઈ લીધો. 9 મહિનાનો વિયોગ, અનંતનું દર્દ અને પૂજાનો સંઘર્ષ બધું જ આંસુ બનીને વહી નીકળ્યું. બંને એકબીજાને વળગીને એટલા રડ્યા કે ત્યાં ઊભેલા પથ્થરદિલ પોલીસ કર્મીઓની આંખો પણ ભીની થઈ ગઈ. અનંત પોતાના પગ પર ઊભો પણ નહોતો રહી શકતો. 2 કોન્સ્ટેબલોએ તેને ટેકો આપીને બહાર કાઢ્યો. તેને તરત જ સરકારી હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યું. યોગ્ય સારવાર, ગ્લુકોઝના બાટલા અને પૌષ્ટિક આહાર મળતા 2-3 દિવસમાં અનંતની સ્થિતિ સ્થિર થઈ. તે ધીમે ધીમે બોલવા અને બેસવા લાગ્યો હતો. પૂજા એક ક્ષણ માટે પણ તેનો હાથ છોડતી નહોતી. જ્યારે અનંત સંપૂર્ણ હોશમાં આવ્યો ત્યારે તેણે પોલીસ અને પૂજા સમક્ષ આખી ઘટનાની કડીઓ જોડી આપી. અનંતે આંસુ ભરેલી આંખે જણાવ્યું, પૂજા, મને મારી સાચી માતા વિશે કંઈ જ ખબર નહોતી.
મને નાનપણથી જ મારા પિતાએ જ એકલા ઉછેર્યો હતો. 9 મહિના પહેલા રાધિકાના માણસો મારી ઓફિસે આવ્યા અને કહ્યું કે નીલકંઠ હવેલીના માલકણ ગાયત્રી દેવી મારા સગા માતા હતા. તેમના પહેલા લગ્નથી મારો જન્મ થયો હતો, પણ પારિવારિક વિવાદોને કારણે તેઓ અલગ થઈ ગયા હતા. ગાયત્રી દેવીએ પોતાના અંતિમ દિવસોમાં પસ્તાવો કરીને પોતાની તમામ વડીલોપાર્જિત ટ્રસ્ટ પ્રોપર્ટી અને કરોડોની સંપત્તિ મારા નામે રજીસ્ટર વસિયત કરી દીધી હતી. અનંતે આગળ કહ્યું, રાધિકા તેમની સાવકી પુત્રી હતી. તે આ મિલકત પચાવી પાડવા માંગતી હતી. તેણે મને દગાથી હવેલી પર બોલાવ્યું અને કાગળો પર સહી કરવા દબાણ કર્યું. જ્યારે મેં કહ્યું કે મને આવી કોઈ અજાણી દોલત નથી જોઈતી અને હું કાયદાકીય તપાસ વગર સહી નહીં કરું, ત્યારે તેણે મને બંધક બનાવી દીધી. તે રોજ મને ટોર્ચર કરતી હતી કે સહી કર, નહીં તો મારી પૂજાને મારી નાખશે. હું માત્ર તારા જીવની રક્ષા ખાતર આટલા મહિના નરક સહન કરતો રહ્યો. પૂજાએ અનંતના માથા પર હાથ ફેરવતા કહ્યું, તમે મારા માટે આટલું દર્દ સહન કર્યું, પણ ઈશ્વરે સત્યનો સાથ ન છોડ્યો. આજે બધું જ પૂરું થઈ ગયું છે. થોડા દિવસો પછી રાધિકા અને તેના સાથીઓ સામે અપહરણ, ગેરકાયદેસર કેદ, છેતરપિંડી અને સરકારી નોટિસના નામે અતિક્રમણ કરવાના ગંભીર ગુના હેઠળ કોર્ટમાં કેસ ચાલ્યો. કોર્ટે તમામ પુરાવા અને પૂજાના ઓડિયો રેકોર્ડિંગના આધારે રાધિકા અને તેના સાથીઓને આકરી કેદની સજા ફટકારી. ગાયત્રી દેવીની કરોડોની તમામ કાયદેસર સંપત્તિ અને નીલકંઠ ટ્રસ્ટનો સંપૂર્ણ અધિકાર અનંતને સોંપવામાં આવ્યો. જેલ જતા પહેલા રાધિકા કોર્ટના લોકઅપમાં માથું ઝુકાવીને બેઠી હતી. અનંત અને પૂજા તેને મળવા ગયા. રાધિકાએ લજ્જિત થઈને અનંત તરફ જોયું. અનંતે અત્યંત ગંભીર પણ શાંત અવાજે કહ્યું, રાધિકા, જો તે એકવાર પણ શાંતિથી આવીને મને કહ્યું હોત કે તને આ સંપત્તિની જરૂર છે, તો મેં એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના બધું જ તારા નામે કરી દીધું હોત. કારણ કે મારા માટે લોહીના સંબંધો અને માનવતા દોલત કરતાં ઘણા મોટા છે. પણ તારા લોભ અને નફરતે તારું જીવન બરબાદ કરી નાખ્યું. રાધિકા ધ્રુસકે રડી પડી અને બોલી, ભાઈ, મને માફ કરી દે. હું દોલતના અંધાપામાં એટલી આંધળી થઈ ગઈ હતી કે મેં મારા જ ભાઈનું જીવન નરક બનાવી દીધું. હું માફીને લાયક પણ નથી. અનંતે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, કાયદો તને તારા કર્મોની સજા આપશે, પણ મારા મનમાં હવે તારા માટે કોઈ નફરત નથી. નફરત રાખવાથી મારું મન અશાંત થશે. બધા જ કાનૂની વિવાદો પત્યા પછી અનંત અને પૂજાએ નીલકંઠ હવેલીને વેચી દેવાને બદલે તેને ગાયત્રી દેવીના નામે એક અનાથ અને વૃદ્ધાશ્રમ ટ્રસ્ટમાં ફેરવી દીધી, જ્યાં સેંકડો નિરાધાર લોકોને છત અને ભોજન મળી રહે. મનોહર કાકાને તે આશ્રમના મુખ્ય કેરેક્ટર બનાવવામાં આવ્યા. અનંત અને પૂજા પોતાના એ જૂના પવિત્ર અને નાના ઘરમાં પાછા ફર્યા, જેને પોલીસે કાયદેસર રીતે મુક્ત કરાવી આપ્યું હતું. આજે ફરીથી એ ઘરમાં સાંજ પડી હતી. રસોડામાંથી પૂજાના હાથની આદુવાળી ચાની સુગંધ આવી રહી હતી. અનંત બાલ્કનીમાં બેસીને પૂજા સામે જોઈને હસી રહ્યો હતો. આ 9 મહિનાના અંધકાર પછી તેમના જીવનમાં વિશ્વાસ, પ્રેમ અને ન્યાયનો એક અખંડ સૂર્યોદય થઈ ચૂક્યો હતો. તો મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે સત્ય અને પ્રેમ આગળ ગમે તેટલું મોટું ષડયંત્ર પણ હારી જાય છે. જો તમને પૂજા અને અનંતની આ સંઘર્ષભરી વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ રોમાંચક વાર્તાઓ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.